टिंकर चैम्प्स की चेंज मेकिंग सीरीज में आपका स्वागत है, जो अपने साथी ATL स्टूडेंट्स को आपसी दिलचस्पी के अलग अलग टॉपिक पर सिखाने के मिशन पर हैं। इस मिशन के हिस्से के तौर पर टिंकर चैम्प्स कई माइक्रो लर्निंग मॉड्यूल पेश कर रहे हैं, जिनमें टिंकरिंग, प्रॉब्लम सॉल्विंग, इनोवेशन, एंटरप्रेन्योरशिप और चेंज मेकिंग शामिल हैं। इस 10 पार्ट की वीडियो सीरीज में टिंकर चैम्प्स आपको चेंज मेकिंग की बेसिक बातें समझने में मदद करेंगे और यह भी बताएंगे कि आप भी कैसे एक चेंज मेकर बन सकते हैं। हर वीडियो लगभग 10 से 15 मिनट लंबा है और इसमें आपके प्रैक्टिस के लिए एक चेंज मेकिंग चैलेंज शामिल है। बिना किसी देरी के चलिए एपिसोड 8 से शुरू करते हैं, जिसे टिंकर चैम्प नीतीश गर्ग पेश कर रहे हैं, जो दिल्ली के क्लास 9 के स्टूडेंट हैं और खुद एक चेंज मेकर हैं। કોઈ સારો આઈડિયા આવવો એ તો બહુ સરસ વાત છે, પણ એ આઈડિયાને વાસ્તવિક દુનિયામાં એક એવા સોલ્યુશનમાં કેવી રીતે ફેરવવો જે સાચો અને લાંબા ગાળાનો બદલાવ લાવી શકે? આ જ સૌથી મોટો પડકાર છે. ઘણા તેજસ્વી પ્રોજેક્ટ્સ માત્ર પ્રોજેક્ટ્સ બનીને રહી જાય છે, કારણ કે તેઓ આઈડિયા અને ઇમ્પેક્ટ વચ્ચેની આ ખાઈને પાર કરી શકતા નથી. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે સમજીશું કે એક આઈડિયા અને તેની રિયલ વર્લ્ડ ઇમ્પેક્ટ વચ્ચે શું તફાવત છે. પછી આપણે બે સૌથી મહત્વના પિલર્સ પર ફોકસ કરીશું. પહેલું, બધા માટે ડિઝાઇન કરવું એટલે કે સમાવેશિતા, અને બીજું, તેને ખરેખર કામ કરતું બનાવવું એટલે કે અસરકારકતા. ત્યાર પછી આપણે વાસ્તવિક દુનિયાના કેટલાક ઉદાહરણોમાંથી શીખીશું અને છેલ્લે એક એવું હોકાયંત્ર તૈયાર કરીશું જે આપણા ભવિષ્યના આઈડિયાને સાચી દિશા આપી શકે. ઇનોવેશન શબ્દ સાંભળતા જ મજા આવી જાય ને, નહીં? નવી સર્કિટ બનાવવી, એપ્સ કોડ કરવી, નવા સોલ્યુશન્સ ડિઝાઇન કરવા, આ બધું ખૂબ જ એક્સાઇટિંગ છે. પણ અહીં એક મૂળભૂત સમસ્યા છે. ઘણા બધા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ વાસ્તવિક દુનિયામાં કોઈ અસર ઊભી કરવામાં નિષ્ફળ જાય છે. કેમ? કારણ કે તેમાં બે મુખ્ય વસ્તુઓ ખોટી હોય છે. યાદ રાખો, એવો આઈડિયા જે કેટલાક માટે કામ કરે છે અને બાકીનાને પાછળ છોડી દે છે, તે અધૂરો છે. જો આખી વાત છે ને આ બે સવાલો પર આવીને ઊભી રહે છે. આ બે માર્ગદર્શક પ્રશ્નો જ સફળ પરિવર્તનની કરોડરજ્જુ છે. પહેલો, સમાવેશિતા પૂછે છે, આપણા આ સોલ્યુશનથી કોણ પાછળ રહી ગયું છે? અને બીજો, અસરકારકતા પૂછે છે, જ્યાં સૌથી વધુ જરૂર છે ત્યાં આ સોલ્યુશન ખરેખર કામ કરે છે ખરું? આ બે વગર દુનિયાનો સૌથી ક્રિએટિવ આઈડિયા પણ કાયમી બદલાવ લાવવા માટે સંઘર્ષ કરે છે. તો ચાલો હવે પહેલા અને સૌથી મહત્વના પિલરની વાત કરીએ, સમાવેશિતા. જો નૈતિકતા પરિવર્તનનો આત્મા હોય તો સમાવેશિતા તેનું હૃદય છે. કોઈ પણ સોલ્યુશન એટલું જ મજબૂત હોય છે જેટલા લોકોના જીવનને તે સ્પર્શી શકે. એક એવું સોલ્યુશન જે દરેક સુધી પહોંચી જ ન શકે એ ખરેખર સોલ્યુશન કહેવાય જ નહીં. સમાવેશિતા એટલે શું? આ વ્યાખ્યા જુઓ, એ બધું જ કહી દે છે. આનો અર્થ માત્ર થોડા ફીચર્સ ઉમેરી દેવા એવો નથી, પણ ડિઝાઇનના મૂળમાં જ સહાનુભૂતિ રાખવી એ છે. માની લો કે અંગ્રેજીમાં એક લર્નિંગ એપ બનાવી જે ખૂબ પાવરફુલ છે, પણ ગામડાના એવા વિદ્યાર્થીઓનું શું જેઓ ગુજરાતી કે મરાઠીમાં ભણે છે? એક સાચો સમાવેશી ઉકેલ દરેકને આવકારે છે, કોઈને પાછળ છોડતો નથી. જો કોઈ પ્રોજેક્ટને સાચે જ બધા માટે બનાવવું હોય તો આ 4 વાતોનું ધ્યાન રાખવું જ પડે. પહેલું છે સુલભતા. શું કોઈ દૃષ્ટિહીન વ્યક્તિ માટે ટેક્સ્ટ ટુ સ્પીચ જેવી સુવિધા છે? બીજું, પોષણ ક્ષમતા. શું તેની કિંમત એટલી જ છે કે જેમને તેની સૌથી વધુ જરૂર છે તે તેને ખરીદી શકે? ત્રીજું, સાંસ્કૃતિક સંવેદનશીલતા. શું આપણું સોલ્યુશન સ્થાનિક માન્યતાઓ અને ભાષાઓનું સન્માન કરે છે? અને સૌથી અગત્યનું, ચોથું છે પ્રતિનિધિત્વ. શું આપણે ખરેખર યુઝર્સની જરૂરિયાતોને સમજવા માટે તેમની સાથે વાત કરી છે કે પછી આપણે જાતે જ બધું ધારી લીધું છે? પણ સવાલ એ છે કે સારા આઈડિયા પણ ક્યાંક ને ક્યાંક આ સમાવેશિતાની બાબતમાં પાછળ કેમ રહી જાય છે? ચાલો કેટલાક રિયલ લાઈફ ઉદાહરણો જોઈએ જે આ ગેપને એકદમ સ્પષ્ટ રીતે બતાવશે. ચાલો એક ઉદાહરણ જોઈએ. એક હેલ્થ મોનિટરિંગ વેરેબલ જે ઓક્સિજન અને હાર્ટ રેટ ટ્રેક કરે છે. આઈડિયા બહુ જ સારો છે, પણ જો તેને ચલાવવા માટે સ્માર્ટફોન એપ જ જોઈતી હોય તો તે એવા હજારો વડીલોને બાકાત કરી દે છે જેમની પાસે સ્માર્ટફોન જ નથી. અહીં ટેકનોલોજીની જરૂરિયાત જ એક અવરોધ બની જાય છે. હવે આ બીજું ઉદાહરણ જુઓ જે આ વાતને વધુ સ્પષ્ટ કરશે. એક મજેદાર ડિજિટલ લર્નિંગ ગેમ જે ભણતરને રસપ્રદ બનાવે છે.
પણ જો તેને હાઈ સ્પીડ ઇન્ટરનેટની જરૂર હોય તો તે ઓછી બેન્ડવિથવાળા ગામડાના વિદ્યાર્થીઓને આપોઆપ બાકાત કરી દે છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તફાવતને કારણે બનેલો એક મોટો ગેપ છે. અને આ ત્રીજું ઉદાહરણ એ પણ બહુ રસપ્રદ છે. પાકનું નિરીક્ષણ કરતું ડ્રોન મોટા ખેતરો માટે એક વરદાન છે, પણ જે નાના ખેડૂતો પાસે માત્ર 1 એકર જમીન છે તેમના માટે તે કદાચ બિનજરૂરી અને ખૂબ મોંઘું સાબિત થાય. અહીં સોલ્યુશનનું સ્કેલ જ તેના ટાર્ગેટ ઓડિયન્સને બાકાત કરી દે છે. આ બધા ઉદાહરણો એ જ બતાવે છે કે માત્ર ક્રિએટિવિટી પૂરતી નથી. તો સમાવેશિતાની વાત તો કરી, પણ હવે આવે છે બીજો એટલો જ મહત્વનો પિલર, અસરકારકતા. માની લો કે આપણો પ્રોજેક્ટ નૈતિક પણ છે અને સમાવેશી પણ અંતિમ પરીક્ષા તો એ જ છે કે શું તે વાસ્તવિક દુનિયામાં જ્યાં તેની જરૂર છે ત્યાં ખરેખર કામ કરે છે. કોઈ પણ આઈડિયાને વાસ્તવિક બદલાવ લાવવા માટે વ્યવહારુ અને ભરોસાપાત્ર હોવો જ જોઈએ. અસરકારકતાને આમ સમજી શકાય એ છે ને એક પ્રોમિસિંગ પ્રોટોટાઇપ અને એક રિયલ લાઈફ સોલ્યુશન વચ્ચેનો બ્રિજ છે. જેમ કે એક વોટર ફિલ્ટર જે લેબમાં 99% બેક્ટેરિયા સાફ કરે છે, એ બહુ આશાસ્પદ લાગે, પણ જો તેને એવા ગામમાં વીજળીની જરૂર પડે જ્યાં રોજ પાવર કટ થતો હોય તો શું તે અસરકારક કહેવાય? બિલકુલ નહીં. અસરકારકતા એટલે રિયલ કન્ડિશન્સમાં ટકી રહેવું. કોઈ પણ સોલ્યુશન ખરેખર અસરકારક છે કે નહીં તે જાણવા માટે આ 4 ટેસ્ટ કરવા જ જોઈએ. પહેલું છે પ્રેક્ટિકેલિટી, એટલે કે શું આપણું સોલ્યુશન લેબની બહાર અસલી દુનિયાની ગરમી, ધૂળ અને ઓછા રિસોર્સિસમાં ટકી શકશે. બીજું યુઝેબિલિટી, શું સામાન્ય લોકો તેને કોઈ ખાસ ટ્રેનિંગ વગર સરળતાથી વાપરી શકે છે? જો એને સમજવા માટે લાંબુ મેન્યુઅલ વાંચવું પડે તો એ પૂરતું સરળ નથી. ત્રીજું વિશ્વસનીયતા, શું તે એકવાર કામ કરીને બંધ થઈ જાય છે કે પછી દરરોજ દર વખતે ભરોસાપાત્ર પરિણામ આપે છે? અને ચોથું સ્કેલેબિલિટી, શું આ સોલ્યુશન 10 લોકોને મદદ કરવાથી વધીને 10,000 લોકોને મદદ કરી શકે છે કે પછી મોટા પાયે તે ફેલ થઈ જશે? આ જે વાક્ય છે ને, અસરકારકતા સર્જનાત્મકતા વિશે નથી, તે સહનશક્તિ વિશે છે. આ ખરેખર બધું જ કહી દે છે. એ ભારપૂર્વક કહે છે કે શરૂઆતની ચમકદમક કરતાં લાંબા ગાળાની વિશ્વસનીયતા વધુ મહત્વની છે. એક એવો પ્રોજેક્ટ જે થોડા દિવસો માટે લોકોને ઇમ્પ્રેસ કરે પણ પછી બંધ થઈ જાય, એના કરતાં એક સાદો પણ ટકાઉ ઉકેલ વધુ કિંમતી છે. અસરકારકતા એ સહનશક્તિની પરીક્ષા છે. સારું, અત્યાર સુધી આપણે થિયરીની તો ઘણી વાતો કરી, પણ હવે વારો છે પ્રેક્ટિકલનો. ચાલો કેટલાક રિયલ કેસ સ્ટડીઝનું વિશ્લેષણ કરીએ અને જોઈએ કે સમાવેશિતા અને અસરકારકતાના આ સિદ્ધાંતો વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે. આ ઉદાહરણો આપણને થિયરી અને રિયાલિટી વચ્ચેનો સંબંધ સમજવામાં મદદ કરશે. આ ટેબલ જુઓ, અહીં 2 બહુ જ રસપ્રદ સ્ટુડન્ટ પ્રોજેક્ટ્સનું એનાલિસિસ છે. પહેલા સ્માર્ટ ડસ્ટબિનની વાત કરીએ. સમાવેશિતાની દૃષ્ટિએ તેના સેન્સર ધૂળવાળા વાતાવરણમાં કે અનિયમિત વીજળીવાળા વિસ્તારોમાં કામ નથી કરતા, જે રિયલ યુઝર્સને બાકાત રાખે છે. અને અસરકારકતા, હા, તે આપમેળે ખુલે છે, પણ કચરાના વર્ગીકરણ કે નિકાલની જે મોટી સમસ્યા છે એને હલ કરતું નથી. બીજી બાજુ IoT એગ્રીકલ્ચર પ્રોજેક્ટ એ અસરકારક છે કારણ કે તે 30% પાણી બચાવે છે, પણ તે સમાવેશી નથી કારણ કે તે નાના ખેડૂતો માટે ખૂબ મોંઘું છે. આ બતાવે છે કે કેવી રીતે કોઈ પ્રોજેક્ટ એક બાબતમાં સફળ થઈ શકે અને બીજીમાં નિષ્ફળ. હવે વાત કરીએ 2 ગ્લોબલ જાયન્ટ્સની, જે આ વાતને એકદમ સ્પષ્ટ કરી દેશે. એક તરફ છે ડોક્ટર વર્ગીઝ કુરિયન. તેમણે શ્વેત ક્રાંતિ દ્વારા નાનામાં નાના ગ્રામીણ ખેડૂતોને સશક્ત કર્યા. તેમનું સોલ્યુશન અત્યંત સમાવેશી પણ હતું અને અસરકારક પણ, એક પરફેક્ટ ઉદાહરણ. બીજી તરફ ઇલોન મસ્ક અને ટેસ્લા. તેમણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી, જે ખૂબ જ અસરકારક છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ શરૂઆતમાં ઊંચા ભાવને કારણે તે માત્ર અમીર લોકો માટે જ ઉપલબ્ધ હતું, જે તેને ઓછું સમાવેશી બનાવે છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે અસરકારકતા અને સમાવેશિતા હંમેશા સાથે જ હોય એ જરૂરી નથી. તો આ બધી ચર્ચા પછી આમાંથી આપણે શું શીખી શકીએ? આ બધા સિદ્ધાંતોને આપણા કામમાં કેવી રીતે ઉતારી શકીએ? હવે આપણે એક સિમ્પલ ટૂલ પર ધ્યાન આપીશું, એક હોકા યંત્ર, જે આપણા આવનારા દરેક આઈડિયાને સાચી દિશા આપવામાં મદદ કરી શકે છે. આ રહ્યું એ હોકા યંત્ર. બસ આ 4 સવાલો છે જે કોઈ પણ નવા આઈડિયાને સાચી દિશા આપી શકે છે. પહેલો, શું આપણો સોલ્યુશન લેબની બહાર રિયલ દુનિયામાં કામ કરે છે? બીજો, શું તે બધા માટે પોસાય તેવું અને સુલભ છે?
જે સમાવેશિતાના મૂળમાં છે. ત્રીજો, શું આપણે ખરેખર યુઝર્સને સાંભળ્યા છે? અને ચોથો, જે સૌથી વધુ મહત્વનો છે, ભવિષ્યમાં તેની જાળવણી કોણ કરશે? કારણ કે એક પ્રોજેક્ટ તેની જાળવણી જેટલો જ સારો હોય છે. અને અંતે જતા પહેલા એક સવાલ જે વિચારવા જેવો છે. પોતાના છેલ્લા પ્રોજેક્ટ વિશે વિચારો. તેમાં કોનો સમાવેશ થયો હતો અને કોને અજાણતા બાકાત કરી દેવામાં આવ્યા હતા? આ સવાલ આપણને આપણા પોતાના કામનું મૂલ્યાંકન કરવા અને આ શીખને તરત જ લાગુ કરવા માટે પ્રેરણા આપે છે. યાદ રાખજો, ટેકનોલોજી આપણને પાંખો આપી શકે છે, પણ સમાવેશિતા અને અસરકારકતા જ આપણને દૂર સુધી ઉડવાની, લાખો લોકોને પ્રેરણા આપવાની અને સાચો કાયમી બદલાવ લાવવાની શક્તિ આપશે.